તકલીફ પાકી છે અને આ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે લોકો સાથે મળીને નીકાળશું. મેં અનેક લોકોને અનેક જગ્યાએ જોયા છે, પણ તમે આટલું નુકસાન પછીથી તમારા લોકોમાં આગળ વધવાની શક્તિ છે, કઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે. અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો, પણ કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો. તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ. તો સુરતમાં વરસાદ બાદ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પોદાર માર્કેટની પણ મુલાકાત લીધી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદે તારાજી સર્જી છે તેમાં ખાસ કરી અને સુરતમાં વરસાદ બાદ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પોદાર માર્કેટની પણ મુલાકાત લીધી. પૂરગ્રસ્ત વેપારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી, વેપારીઓને થયેલા નુકસાનની વિગતવાર માહિતી પણ મેળવી, અસરગ્રસ્તોને વળતર આપવાની પણ હર્ષ સંઘવીએ બાંહેધરી આપી. પોદાર માર્કેટની અંદાજે 250 દુકાનો એ પાણીમાં ગરકાવ થઈ હતી. વેપારીઓને આશરે 200 કરોડના નુકસાનની પણ આશંકા. વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી. નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવાની પણ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી. અસરગ્રસ્ત વેપારીઓને તાત્કાલિક સહાય અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી. સરકાર વેપારીઓની સાથે ઊભી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું. પૂર બાદ સ્થિતિ સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરાયા છે. જે રીતના હર્ષ સંઘવી, રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રી CR પાટીલ આ તમામ લોકો આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. અધિકારી અને ધારાસભ્યો સાથે બેઠક યોજી ત્યારબાદ હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હતા અને ત્યાં પૂરગ્રસ્ત લોકો સાથે તેઓએ સીધી જ વાતચીત કરી, નુકસાનીનો તાગ મેળવ્યો, અધિકારીઓને સૂચના આપી અને સાથે જ વેપારીઓને વળતર માટેની બાંહેધરી પણ આપવામાં આવી. આગામી દિવસોની અંદર સરકાર આ વેપારીઓને લઈ એ જે સહાય છે તેની પણ જાહેરાત કરી શકે છે. વેપારીઓને આશરે 200 કરોડ કરતાં વધારેનું જે નુકસાન થયું છે એ વિસ્તાર કે જ્યાં પોદર માર્કેટની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા અને ત્યાંથી તેઓએ શું કહ્યું આવો જોઈએ. અચાનક 7મી તારીખે વરસાદ આવવાને કારણે તમને સૌ લોકોમાંથી કોઈને બી તમારો મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક સામાન નીકળવાનો બી સમય ના મળ્યો. મેં પોતે વિડીયો જોયેલો કે કઈ રીતે પાણી અંદર ગયું અને માત્ર 10-15 મિનિટમાં તો જાણે કે આટલું પાણી ભરાઈ ગયું. એ પરિસ્થિતિ થતાં મેં પોતે બી વિડીયો જોઈને જ અંદાજો આવી જતો હતો કે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે. પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યા, અંદર જઈને તમારા સૌ લોકો જોડે જ્યારે એક એક દુકાનોની પરિસ્થિતિ જોઈ, એ જોઈને મને અંદાજો આવી શકે છે કે આપ સૌ લોકોને સંપૂર્ણ રીતે જે માલ હતો એનું નુકસાન ક્લિયર દેખાય છે. હાલમાં તમે સૌ લોકો જે કોઈ સામગ્રી નિકાલો કે નુકસાન થયું હોય એનો એક મોબાઈલથી બી વિડીયોગ્રાફી બધી લઈ રાખજો. હમણાં આખી એક સર્વેની ટીમ અહીંયા આવી રહી છે તાત્કાલિક. એ સર્વેવર જોડે બેસીને જરાક મદદ કરજો. વકીલ સાહેબ તમે બધું તૈયાર કરાવવાનું બધાને કહેજો જરા. અને મહેન્દ્રભાઈ સંકલન કરીને તમે લોકો સાથે મળીને કોને શું નુકસાન છે શું નથી, એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય, કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો એસીપી PK પટેલ અને એમને મેં કહ્યું છે તમે લોકો સાંજે બેસીને એક મિટિંગ કરી લેજો આજે. અને કાલે તમને પાછા કલેક્ટર ઓફિસ તમારામાંથી 5 જણ મહેન્દ્રભાઈ અને બીજા આગેવાનો જોડે કલેક્ટર ઓફિસમાં બોલાવશે. હું પોતે ત્યાં બેસીશ અને આપણે લોકો શું કરી શકીએ એની વ્યવસ્થા કાલે બેસીને કરશું. હાલમાં
તમે કોઈ બી આ ઇલેક્ટ્રિસિટી કે લાઈન ચાલુ થઈ જાય તો ભૂલથી બી કોઈ કામ કરતા નહીં. અને આખું ચેક થઈ જાય પછી જ આપણે ચાલુ કરીએ જેથી કોઈ રિસ્ક ના રહે. પણ હું તમને હાથ જોડીને વંદન કરું છું. તમારા સિવાય અગર આ આપણા ગુજરાત રાજ્યના બધા નાગરિકોને બે હાથ જોડીને વંદન કરવું પડે. આટલું નુકસાન પછી બી તમે સૌ લોકોની અંદર જે કઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે. અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો, પણ કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો. તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ એનો પ્રયાસ કરવાની જવાબદારી અમારી છે. અને આપણે સૌ લોકો સાથે મળીને કંઈક કરશો. મુખ્યમંત્રીશ્રીએ બી આજે બેઠકમાં આપણા કેન્દ્રીય મંત્રીને બધા જ બેઠા એમાં બી માત્ર ને માત્ર એક જ વિષય નક્કી થયું છે, નુકસાની શું છે, કેટલી છે, એકવાર અંદાજો આવે અને એના પરથી આપણે શું કરી શકીએ તે આગળનું પ્લાનિંગ કરી શકીએ. તે માટે આજે અહીંયા આવ્યા હતા. પણ આપણે આ પ્લાનિંગ કાલે બેસીને આજે તમે લોકો જેટલું થાય એટલું સફાઈ કરી લો. કાલનો ટાઈમ મહેન્દ્રભાઈને કલેક્ટર ઓફિસનો કહેશે ત્યાર તક તમને બી અંદાજો આવી જશે શું થયું છે શું નથી થયું. બધા થોડી હિંમત રાખીને હું એક કાકાને મળ્યો. કાકા ક્યાં ગયા? આ વડીલની આખી દુકાન સાફ થઈ ગઈ છે, પણ મનની અંદર જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે બધા જ રાખવો પડશે. તકલીફ પાક્કી છે અને આ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે લોકો સાથે મળીને નીકાળશું. એટલે જે કંઈ મદદ થશે સરકાર પાસેથી જે કંઈ મદદ અપાવાશે એ અપાવવા માટે આખી ટીમ તમારી જોડે અહીંયા સુરતની ટીમ છે. કોઈ ચિંતા કરતા નહીં. કાલે બપોરે તમારા 5 આગેવાન નક્કી કરી લો જે બધાની જ વિષયો લઈને કલેક્ટર ઓફિસ આવે અને થોડુંક સર્વે બી થઈ જાય ત્યાર તક એટલે આપણે આગળ વાત કરશું. હું તમને બધાને જોઈને ખરેખર આજે આ વડીલને હું મળ્યો. મેં અનેક લોકોને અનેક જગ્યાએ જોયા છે, પણ તમે આટલું નુકસાન પછીથી તમારા લોકોમાં આગળ વધવાની શક્તિ બી છે અને સાચા રસ્તે આગળ વધવાની શક્તિ એના સિવાયની જે મદદ છે, પુલ નહીં તો પુલની પાખડી, પણ તમે એકલા નહીં હશો, સાથે સરકાર ઊભી રહેશે. એ મારી જવાબદારી છે. હવે સાથે મળીને કરાવો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.